તો જય અંબે મિત્રો, આગળના બ્લોકમાં બનાવી રહેજો શૈલેષજી. ઓકે, જય અંબે. તો તમે જોઈ શકો મિત્રો, જય અંબે. એમના સ્વાગતમાં આગળ સ્ટાફ સેવા કેમ્પ ઉભો મિત્રો. મિત્રો આજે હાલ આપણે એક જ ડ્રેસમાં જે ભક્તોને જોયા એ રાજકોટથી અંબાજી હેડીને દર સાલ આવે એક જ જેવો ડ્રેસ પહેરેલો હોય મિત્રો. તો એમને જોવાનું, વિડીયો ઉતારવાનું અમારા ભાગ્યમાં લખેલું છે. તો આજે અમને એ રસ્તામાં મળી ગયા, ખેરાલુ મળી ગયા. નહીતર એવું બી બની શકે કે એ આગળ નીકળી ગયા હોય. દર્શન થઈ ગયો. તો મિત્રો ખેરાલુ ચોકડી ઉપર પહોંચી જઈએ. હવે જોવા મળશે ફૂલ ટ્રાફિક અને અઢળક કેમ્પ. તો બન્યા રહેજો આપણા બ્લોકમાં મિત્રો. તમને પણ આગળનો નજારો બતાવું તો તમે નજારો માણો મિત્રો. તો આપણી ચેનલને એક લાઈક કરી દેજો અને એક સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. એ કરવાના તમારા પૈસા થતા નથી. અહીંયા ફૂલ સેવા ચાલુ હોય, મસાજનું કામકાજ ચાલુ મિત્રો. થોડું તો નહીં બતાવો, આસ્તે રાખો તો ઉપરી જાય. તો અહીંયા મિત્રો ભૂંગળા બટાકાનો કેમ છે તો જોઈ શકો મિત્રો, તમે નજારો માણી શકો. જય અંબે. જય અંબે. કચરો કચરા પેટીમાં નાખો મિત્રો. અમુક પબ્લિક હેડીને આવે તો મિત્રો કૂદવા માટેની એટલી શોખીન હોય કે જોરદાર ડાન્સ કરતા હોય તો એ થાકતા નહીં. તો ધન્ય કહેવાય એમને. અંબાજી માતાજી તાકાત આપે છે. કેવું? અંબાજી માતા થાકવા દેતો નથી એમને. હા. ખેરાલુ જય અંબે. પોલીસ કર્મી પણ સેવાનું કામ કરે. જય અંબે સાહેબ, જય અંબે. જય અંબે. તો તમે જોઈ શકો મિત્રો, પોલીસ કર્મી સેવાનું કામ કરી રહ્યા મિત્રો. તો ધન્ય છે એમને. માતાજી પણ એમને સારા એવા આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરીએ છીએ આપણે. તો જય અંબે મિત્રો. લાઈવ પ્રોગ્રામ ચાલુ છે તો તમને થોડું બતાવી દઉં.
તો મિત્રો અહીંયા લાઈવ પ્રોગ્રામ હતો થોડો જોયો, અને પેલો મશીન પણ તમે જોયો કે કેવો મશીન એ સેવા મેલ્યો. બોલો મશીન મસાજનો મશીન હતો સર. અને આપણે થોડા ઢોકળો લઈ લીધો નાસ્તામાં બાફેલો. ગોળી ખાઓ, વચ્ચે આવો, ખાઓ નહીં તો જય અંબે મિત્રો. નાસ્તો ઢોકળાનો કરતા કરતા આગળ જઈએ, આગળનો નજારો બતાવીએ તમને. તો બને રહેજો અમારા બ્લોકમાં. તો મિત્રો આ સેવા કેમ્પે અંબાજી જતા જતા એક વિચાર આવ્યો શૈલેષજી કે ગુજરાતી પબ્લિક આપણી બહુ સેવા કરે. તો આ જે જીવનમાં એમ કહેતા હોય રઝળતા હોય, કશું કોમ ધંધા કરતા નહીં હોતા, ઇવન આ બધી શીખ લીધા જેવી કોના ઉપર શીખવા જેવું હોય કે સેવા આવી જગ્યાએ આવી અને ખાલી સેવા કરે ને તો ભગવાન માતાજી એમનું સારું કરી દે. આવા કેમ્પ હોય કે લોકો જેવી સેવા કરે, જોરદાર સેવા કરે, અને ધન્ય ગુજરાતીઓ તો આપણે. તો મિત્રો ઢોકળો ખાઈને થોડા આગળ હેડ્યા એટલે શરબત થોડો પીધો, પણ એરો શોટ લેવાનો રહી ગયો, બહુ ટ્રાફિક હતું એટલે થોડા આગળ આવ્યા અને પછી છાશ આવી. તે કીધું લાવો તને છાશ લઈને છાશનો શોટ લઈ લઈએ. તો એમને કે ઊભા રાખીને છાશ આપી. તો છાશ નાની થેલીઓ તઈ લીધી. મસાલા છાશ કહીએ, હા વિમલની છાશ, જીરા છાશ. તો ગોવાજી પીવો ઠંડી. તો જય અંબે, મોજ કરો મિત્રો, છાશ પીઓ. ઘડીકમાં ઢોસા ખો, ઘડીકમાં છાશ પીઓ, ઘડીકમાં ઢોકળો ખો, બધું અવનવું ખા કરો અને આગળ હેડે દો. બાઇક વાળા અમારા આગળ અમારે જેવા જ છી લાગે. મસાલા છાશ છે મિત્રો. તો એ ભાઈનું સારું થજો કે જે ભાઈ એક મસાલા છાશ વેક જે છાશનું વિતરણ કરે એ ભાઈનું સારું થજો. અમારા આગળ પણ એક ગાડી જાય, ભાઈ છોકરો છાશ પીવો, જોઈ શકો મિત્રો, તમે જોઈ શકો. ખુશ થઈ ગયો છોકરો, વિડીયો એ બાજુ કરો, કેમેરો ખુશ થઈ ગયો. હા તો મિત્રો આગળનો નજારો તમને બતાવીએ, બને રહેજો અમારા બ્લોગમાં. ચેનલનું નામ હું એબી ગુજરાત. ગુજરાતી નહીં હો, ગુજરાતી નહીં. ગુજરાત. કાલે આવી જશે આરે વિડીયો કાલે આવી જશે તમારો. એબી ગુજરાત. તો છોકરો ખુશ થઈ ગયો મિત્રો. છોકરો તો આખી અલગ જ મજા લે. છોકરો તો સ્કૂલથી હવે શું ત્યાં એટલે મજા લેતા દરવાજા ખુલ્લા રખાયા. જબર મજા લઈ. શ્વાસ લેતા સફરજન કેળો અમાર જેવા જ છી. છોકરો खिलाने वाले बहुत है, बस खाने वाले कम पड़ते हैं. ગોવાજી હવે તો આપણે કેપેસિટી થોડી અડધી ટોકું ફૂલ થઈ ગયું. લિમિટ બહાર જવાની વાત છે તો, પણ તોય સારું કોક આવે તો ટ્રાય મારીશું. બના રહેજો બ્લોકમાં, આગળ બતાવીએ આગળનો નજારો અને શું આવે પ્રસાદમાં.
એ રાલુ તો મિત્રો ઢોકળો ખાઈને થોડા આગળ આવ્યા અને કેમ્પ જોયો હું હે નાસ્તો જોઈ લઈએ પછી નાસ્તો કરીને આગળ હેડીએ તો તમને પણ બતાવું જેમ્બે 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 તીખું તીખું છે ને ના તીખું નહીં મોડું છે મરચા વગર ના ના મોડું છે લઈ લો મસાલો ના તીખો મિત્ર મસાલો મોડો તીખો તીખો ચાલો ગરમા કરા મોડું લઈ લો એક તો આપણો નાખ્યા લો ને કોમ તો ઓમાં લગી થોડું નાખો બસ આટલું બહુ થઈ ગયું ગોવાજી તેલ વેડવું વેડજો તેલ વેડ્યું ઓકે લાવો શરબત પીવરાવો જેમ બે કહી દો જેમ બે મિત્રો શરબત પી આવીએ જેમ બે લીંબુ શરબત 1 નંબર ઓકે એક और पी लो नहीं बस बढ़िया एक बहु वही क्यों हो सर एकदम बढ़िया 1 नंबर हाँ ग्लास धोवानो ग्लास कौन वही मिकी दिए चलो जवानों गोवाजी क्यों आइसक्रीम केम्प आइसक्रीम केम्प मित्रों જઈએ હવે આઈસ્ક્રીમનો રાઉન્ડ બાકી છે લઈ લઈએ બરાબર ને શૈલેષ ભગવાન આલા માજી હો સાચી વાત એના પાટમાં સફરજન મળ્યો સ્વાદ લઈ આઈસ્ક્રીમ લીધી હે મિત્રો આગળ જઈને ખાઈએ બોલો કયું ગામ મિત્રો દ્વારકા હા દ્વારકા વાત કરો શું નામ તમારું વિશાલભાઈ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો આવી જશો કાલ તમે એ બી ગુજરાત દ્વારકા ના હા દ્વારકા વાત કરો મિત્રો મને દ્વારકા ના તો જય માતાજી મિત્રો જય અંબે ચેનલ એ બી ગુજરાત લખી દો આવી જશે એ બી ગુજરાત લખજો ગુજરાતી કાલે આવી જશો તમે ઓકે કાલ સવારે વિડીયો આવી જશે 8 વાગે 9 વાગે તો કાજુ ત્રેસ આઈસ્ક્રીમ ખાધી મિત્રો મજા આવી જાય જય અંબે હા હા લ્યો તમે તો આવી ગયા પહેલા જય અંબે છોકરો ખુશ થઈ ગયો આઈસ્ક્રીમ ખાઈને ચોકડ મનોડા મોયો કહી દે અંબાજી મનોડા મોયો કેમ્પે તો મિત્રો આઈસ્ક્રીમ ચાલુ છે શૈલેષજીને અને ગોવાજીને બાકી આપણે ખાઈ લીધી હવે આપણે કોઠો 90% પૂરો થઈ ગયો તો આગળ આપણે હવે જઈએ આગળનો નજારો તમને બતાવીએ બને રહેજો મિત્રો બ્લોકમાં
જો એમ બે આગળ કોઈક નવું આવે તો ટેસ્ટ તો મારે 100% કોઠો હશે તોય ગોવાજી. તો મિત્રો આ રૂટ ઉપર આવતી મંદામાં મંદો ચાલતો ધંધો બતાવું તમને. એ આ મકઈ ડોડાનો જેમ કે કોઈ ગ્રાહક નહીં જોઈ શકો તમે. આગળ પણ 2-3 લારીઓ જઈ કોઈ ગ્રાહક જ નતું. ઠેઠ ઊંધી કેમ્પે કેમ્પ એટલે કેટલું ખાય પબ્લિક, પછી ભૂખ જ ના લાગે એવી વાત છે આ રોડ ઉપર. તો ઠાકોર સમાજનો એક આગળ કેમ્પ આવે બતાવું મિત્રો તમને. ઠાકોર ક્ષત્રિય સેના, ગુજરાત ક્ષત્રિય સેના. તો આરો કેમ્પ અંબાજીમાં પગપાળા યાત્રિકો માટે આરામ ગૃહ, પછી આ છે યાત્રિકો માટે ભોજનાલય, ભોજ કક્ષા, સાઉન્ડ સિસ્ટમ, લાઈવ પ્રોગ્રામ માટે. આ બહુ મોટો કેમ્પ લાગે હો. આ સાઉન્ડ રાતે લાઈવ છે. આ સાઉન્ડનું બધું બહુ સાઉન્ડ મોટું માર્યું. તો મિત્રો આ જે કેમ્પ બહુ મોટો હતો ઠાકોર સમાજનો, આ સામે એના સાંઈ બાબાનું મંદિર છે મિત્રો. કાંડલપુર બાબા સીતારામ તો મિત્રો લુગડો સુકવવાની રિક્ષા જાય, જોઈ શકો તમે. લુગડો સુકવવા જબરજસ્ત મગજ વાપર્યું ભાઈએ, અને બહુ ફાસ્ટ સુકાઈએ જતો હશે. હે શૈલીજી, મસ્ત મગજ વાપર્યું ભાઈએ રિક્ષામાં. લુગડો પાછળ ઉકવી દીધો વાયર બાંધી. લઈને આવ્યો. તો મિત્રો તમે જોઈ શકો આ બે જે બેઠા એ દેશીના વેપારી છે, અને જે નીકળે યાત્રિકો એમને વાત કરી કે લેવું હોય, ઈશારો કરી તમે જોઈ શકો. તમને બતાવું હું ઈશારો કરતા. હા, પેલો થમ્સઅપ જેવો ઈશારો કરી. તો મિત્રો આ એ સેવા કેમ્પ છે અહીંયા. કોઈ લાભ લેવો તકલીફ નહીં મને, તકલીફ કશી બાબતની નહીં પડે. કચ્છી બાબતની પગપાળા જઈએ તો તકલીફ નહીં પડતી. યાત્રિકોને પૂછીને કે હ લેવું તો ડોક્ટરો કૂદવા લાગ્યા છે મિત્રો. સેવકો પણ ડાન્સ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. મોજમાં આવી ગયા છે. અને આ કેમ્પનો આ ઊંઘવા માટેની સુવિધા સારી છે મિત્રો. જોઈ શકો ગાટલા પણ છે, અને ખાટલા જેવી ઊંચી મસ્ત પાટિયાની નાની ખાટલીઓ જેવું બનાવ્યું મિત્રો. હા, કુલર જોરદાર સુવિધા મિત્રો. જોઈ શકો તમે. અંધારું થઈ ગયું મિત્રો. 7 વાગી ગયા છે. તો બ્લોકમાં બન્યા રહેજો, આગળનો નજારો પણ તમને બતાવીશું. તો જય અંબે. ઠાકોર સેનાનો કેમ્પ આવી રહ્યો છે. યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, અને લાઇટિંગ કર્યું જોરદાર. તો તમે જોઈ શકો મિત્રો. અને પ્રોગ્રામ પણ મારા ખ્યાલથી છે લાઈવ. હા, સેટઅપ થઈ ગયો. હા, બધું સેટિંગ કરીને મેલ્યું. સ્ટેજ બેજ, લાઇટિંગ બાઇટિંગ તૈયારીઓ ચાલી રહી છે મિત્રો. આરતી ચાલુ હ. હા, આરતી ચાલુ હ. અને રાતે લાઈવ પ્રોગ્રામ મિત્રો. આ એલઈડી રહી ને, પેલા જો મેન પેલા શું કહેવાય નવરાત્રી જેવું લોકેશન લાગી રહ્યું છે મિત્રો. જોઈ શકો છો તમે. તો મિત્રો સતલાસણાથી થોડા આગળ ગયા પછી એથી આગળ લાઇટ નહીં કેમ્પ ઉપર, તો એટલે અમે હવે રિટર્ન થઈએ છીએ. તો વળતર લાઈવ પ્રોગ્રામ જે જગ્યાએ હોય એ થોડું શૂટિંગ કરી અને પછી ઘર બાજુ નીકળીએ મિત્રો. કેમ કે આગળ કોઈ કેમ્પે લાઇટો નહીં, બધા બહુ કેમ્પ હોય અને લાઇટ આગળ જતી રહી એટલે આટલે પાછું વળવું પડશે મિત્રો. કેમ્પે આગળ લાઇટો નહીં એનું કારણ શૈલેષજી કહે છે કેમ કે એને ડીજે રાખી અને ડીજેના પોતાનું ડીજે
કેમ ભાઈ યાર બધું તો કેટલું પકડાશે તો શૈલેષજી એમ કે કેટલા વોલ્ટેજ કમાણ હા જનરેટર જ ચાલે હતા રાતે તો દાડો લાઈટ ચાલે રાતે તો જનરેટર જ જોઈએ કેમ કે લાઈવ પ્રોગ્રામ ચાલુ થઈ જાય ને એટલે હેવી સાઉન્ડ ચાલુ થઈ જવાનો બધો દાડો પેલો સાઉન્ડ બંધ હોય બધો જો અહીંયા જનરેટર છે ને દેખાય લાઈવ પ્રોગ્રામ ચાલુ એટલે આ લીલા કલરનું જનરેટર પડ્યું ચોકડ આ લીલા કલરનું જનરેટર હા બરોબર હા ખરું બરોબર સટલા તો મિત્રો અમુક જગ્યાએ આગળ લાઈટ નહીં ચમકા રૂટ ઉપર બહુ કેમ્પ અને શૈલેષજી કહે કે ડીજે મારે બધી જગ્યાએ સાઉન્ડ મારેલું હોય બધી જગ્યાએ બહુ ભારે ભારે અમુક જગ્યાએ તો સાઉન્ડ હેવી એટલે બહુ લોડ પડે એના કારણે લાઈટ ના પકડે એના કરતા કદાચ લોડ પડતો હોય કદાચ આ લોડ પડતો હોય એટલે લાઈટ કપોણી હોય એવું કહી શૈલેષજી તો પછી લાઈટ જઈ હોય અને અમુક જગ્યાએ જનરેટર જે જગ્યાએ હ એ જગ્યાએ લાઈટ હ જે જગ્યાએ જનરેટર નહીં એ જગ્યાએ લાઇટનો પ્રોબ્લેમ થયો મિત્રો તો અમે એટલે અડધાભાઈ પાછા વળ્યા તો આગળનો નજારો તમને લાઈવ જો હશે જે જગ્યાએ લાઇટ હશે અને પ્રોગ્રામ ચાલુ થશે અને સારો પ્રોગ્રામ હશે તો હું તમને બતાવી મિત્રો તો બન્યા રહેજો અમારા બ્લોગ નીચે કરીએ સેટઅપ ચાલુ રાખો તો મિત્રો હવે આપણે ચોકલેટો વેકી મારીએ અને લાઈટ તો નહીં પણ મોબાઈલની લાઈટ ચાલુ રાખી ચોકલેટો વેકી મારીએ મિત્રો તો બન્યા રહેજો ગોવાજી લઈ લે હેડો ચોકલેટો ભક્તોને ચોકલેટો વેકી મારીએ વિક્સ કી ગોલી ખાઓ ખીસ ખીસ દૂર કરો गोली खाओ किस किस दूर करो जम्बे 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 का जम्बे पकड़ो जम्बे जम्बे आए खाओ ये की વીક્સ મસાલામાંથી વીક્સ નો મેલા કાઈ ખાલો તો વધારે ઓવાજી બબે બબે આલી તો વાર્તા આવશે જેમ્બે કાકા જેમ્બે જી કોણ કાકા એટલે કા હા ઓવાજી તો જેમ્બે લાલા જેમ્બે તો મિત્રો એક ડબ્બો પતી ગયો હો એક ડબ્બો રહ્યો હો ગોવાજી વેક્સી જમા પછી એક એક વિક્સ લઈ લેવાની જેમ્બે ત્રણ ટાઈમ હવે કે ખટાસ ખાતા નહીં ઉધરો તો તમને તઈએ તમે લેતા રહેજો મારે એક બે કાઢી તો પડજે પેલા ભાદરમ પુણે મેં બતાવવા આવજો આ ગોળી ત્રણ ટાઈમ લેજો પેલી ભાદરી પુણે બતાવવા આવજો લે સાહેબ વીસ ગોળી ખાઓ શરદી કાપ છૂટો જાય પાણી પડતો થાય વીસ લે ભાઈ ગોવાજી તો મિત્રો ઢોસા ખાવા જઈએ ફરીથી ઢોસો ખાઈએ અને પછી પેલું એ ખાઈએ ભૂંગળા બટાકા આવું ઢોકળો જ નહીં ખાવા એટલે તો ઢોસો પેલું એ ખાઈ દઈએ તો મિત્રો તમે જોઈ શકો ભૂંગળા બટાકા ખાવા આવ્યા છીએ અમે ભૂંગળા બટાકા ખાવાના મિત્રો હવે લક્ષ્મા સુધારીને આવ્યા અમારા કેમ્પના દરેકે દરેક ભવિષ્ય મિત્રો ખૂબ ધન્યવાદને પાત્ર છે જે ખાતા વગર સમાજની એક સારી સેવા બજાવી રહ્યા છે જય મિત્રો જય બટાકા ભૂંગળા ગરમા ગરમ બટાકા ભૂંગળા
છે બરાબર ભૂંગળા સરદાર પટેલ કૃષ્ણનગર અમદાવાદના મિત્રો આપશે નાગરિકોની સેવામાં લઈને હાજર થયા છે બટાકા ભૂંગળા જય દેવ જય દેવ જય દેવ કેવો ગોવાજી બીજો રાઉન્ડ તો મિત્રો બહાર બહુ સાઉન્ડ હતું એટલે ગાડીની અંદર આવીએ ભૂંગળા બટાકા લઈને મસ્ત ભૂંગળા બટાકા હા શૈલેજી જેવા ગોવાજી એક નંબર ભૂંગળા બટાકા તો થોડું થોડું બગડે નહીં એટલું એટલું આપી ભૂંગળા બટાકા આટલા તો આવી 3-4 ડીશો તો થઈ જ જશે એવું કેવું ગોવાજી હા થઈ જાય ને 3 ડીશ તો બટાકા થોડા ઓછા આવે એટલે હું ભૂખ વધારે લાગી એટલે મિત્રો 2-3 રાઉન્ડ મારવા પડશે તાણે થોડું એનર્જી રહેશે લેવલ આવશે તાણે એક નંબર ભૂંગળા બટાકા હજુ આગળ જઈ અને ઢોસાએ ખાવાના ચમ ગોવાજી હસી કે યાર તમે આવું ના કહેજો બંધ કરો કે ખાઈ લઈએ તો મળીએ મિત્રો પહેલાં ભૂંગળા બટાકા પતાવીએ અને પછી મળીએ આગળનો નજારો બતાવીએ તમને આગળ શું નાસ્તો બના રહેજો મિત્રો વિડીયોમાં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો તમે જોઈ શકો એક રથ બનાવ્યો મસ્ત ગાડીની અંદર જ છે ઇકોની ગાડીની અંદર જ બનાવ્યો અંબાજીમાંનો રથ મસ્ત શણગારી હું તમને બતાવું મિત્રો તો જોઈ શકો મિત્રો જેમ અંધારું થાય એમ ટ્રાફિક વધારે થતું જાય તો જોઈ શકો મિત્રો તમે મસ્ત શણગારી હે મસ્ત રથ બનાવે મિત્રો ટ્રાફિક જેમ અંધારું થાય એમ વધારે થતું જાય તો બને રહેજો મિત્રો બ્લોકમાં તમને લાઈવ પ્રોગ્રામ બતાવવાનો હજુ આગળ અને નાસ્તો કરવાનો થોડો જોઈએ સારો નાસ્તો આવશે તો કરશું ગોવાજી તો એમ કહી કે આખું ભણું હોય એકણા જ હવે ઊભું રાખજો આ થોડો થોડો નાસ્તો કરીને કે પેટમાં પછી અમી નહીં રહેતી કે હવે સીધું આખું ભોજનાલય હોય ને કે ઊભું રાખો પાક્કું ભોજન રોમ ઝૂંપડી તો જોઈએ મિત્રો કેવું થાય આગળ બને રહેજો અમારા બ્લોકમાં અરવિંદ તો મારું ન હોય યાર તો આયા નહીં આવી નહીં રે આવી પણ તો લે હાડો બીજી બાજુ તો ચલો અંદર આ બાજુ આવો ને આ રહી ખુરશી તો મિત્રો પૂરી સબ્જી ખાવા માટે બેઠા છીએ ગોવાજીને બે છોલે આવી છે
કેવી સબ્જી પૈસા વધુ લાવો મસ્ત તો જય અંબે મિત્રો પંજાબી છોલે તો આ ફિનિશ કરી અને પછી મળીએ તમને બરાબર ખાઈને પછી મળીએ બીજા કેમ્પિંગ चलो ओके तो मित्रों गोवा जी मज के है मजा आई गई पूरी सब्जी तो शैलेश जी बाकी ही पूछिए ही शैलेश जी ने खाऊ है तो ठीक न आगर जई खावी नहीं तुम्हारी पूरी सब्जी मस्त पूरी सब्जी आगर जी एक नंबर है ગોવાજી શું કરો આ બતા તો મિત્રો મસ્ત પૂરી સબ્જી જમ્યા અને ધરાઈને ખાધી તો હવે જઈએ આગળના કેમ્પે અને બતાવીએ તમને આગળનો નજારો હાય ગાઈસ તો કયો તો મિત્રો લાઈવ કરવા જતા પણ જગ્યા મળતી નહીં બહુ આખું સ્ટેજ એટલે સેટિંગ થયું નહીં લાઈવ કરવાનું આગળ બીજી જગ્યાએ કોઈ જગ્યાએ હોય પ્રોગ્રામ તો કરી આલી નકા આવ્યો તો સુરત તો મિત્રો ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ ફૂલ ટ્રાફિક થઈ ગયું જોઈ શકો તમે જઈએ ચલો અંદર કેમ્પમાં જાઓ ગોવાજી चलो गोवा जी शैलेश जी તમારે જમવાનું ને હા શૈલેશ જી તમારે खिचड़ी कढ़ी शैलेश जी खावी बुआ जी બસ બસ तो चलो हमारा हाउसफुल टॉकी बीजा कैंपिंग गणपति भगवान की जय। પછી હેડું એટલે માર પગ
તો ચલો ગોવાજી આગળના કેમ્પે ભક્તોને જય અંબે, જય અંબે, જય અંબે. માનો પ્રસાદ ચાલુ છે. દરેક ભાઈ બહેનો માનો પ્રસાદ લઈને આગળ જાય. આરામની વ્યવસ્થા. આધાર કાર્ડ વગરની કઈ ગાડી હે આધાર કાર્ડ વગરની ના જોઈએ હારી અહીંયા શિકારી તો નહીં જ. વાન શિકારી ગાડી ખું તો મિત્રો વિસનગર રોડ ઉપર વાન શિકારી ગાડી જોવા મળી હે. અલા કાકા કઈ ગાડી હે? કઈ ગાડી કહેવાય? તો જય માતાજી મિત્રો, હવે જઈએ છીએ ઘર બાજુ. વિસનગર પહોંચવા થઈએ આટલા બધા કેમ્પ પતી ગયા હવે, અને મળીશું આપણે બીજા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. આ કહી દો શૈલી ચેનલ કુવાજી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કહી દો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હા. મિત્રો મળી ગયા અમારા. કેટલા વિસનગરમાં મળ્યા? હજુ આગળ જવાનું? હા, અંબાજી જવાનું પણ આગળ છે. તો યાર સરજીજી આ પાલાવાસનાની ટીમ આખી આવી છે. હજુ આગળ જવાનું ને આગળ ટ્રાફિક કેટલું હોય? બહુ ટ્રાફિક છે આગળ થઈ જાય. અને અમારે જવાનું હોય ટ્રાફિકમાં, બરોબર? બહુ મજબૂત આમ તાકા ચીકી એ તો જોઈએ, અમે જવાના જ છીએ બાજુ, બરોબર ને? ડબ્બા જબ્બા હે આગળ. અને તમે ઓમ જવાના હોય એ બાજુ ટ્રાફિક પાછું વળવું હોય તો વળી દેજો. પાછું કહું પાછું વળું તોડી દેજો. તો